હોય એવું કહી દેવું, જેને આત્મનિવેદન કહે છે. આમાંથી ઘણી વાતો નીકળે. આપણે જો આમાં આને એક એક ભક્તિનો ફોડવા બેસશે ને એમાંથી ઘણી ચર્ચા થાય. પહેલી ભક્તિ કહે છે સંતનો સંગ કરો તો સત્સંગ, અથવા તો સત્યને જેણે જાણ્યું હોય એના સંગમાં બેસવું, એનું નામ સત્સંગ. સત્સંગથી વિવેક જાગૃત થાય. માનવીને સત્સંગથી વિવેક મળે, અને સત્સંગ અને વિવેક બંને વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો એમાં પરમાત્માની કૃપા જોઈએ, તો આ બે વસ્તુ મળે, નહીતર મળે નહીં. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. બીનું સત્સંગ સુંદરકાંડમાં કથા છે. વિભીષણજીની પાસે જ્યારે હનુમાનજી મહારાજ આવે તો હનુમાનજી મહારાજ વિભીષણને એમ કહે કે હે વિભીષણ, તારો ભાઈ જાનકીજીનું અપહરણ કરીને લાવ્યો છો, તો એ જાનકીજી ક્યાં છે? તો વિભીષણજી જવાબ આપે છે કે મને ખબર નથી. પછી હનુમાનજી મહારાજ આખો પરિચય આપે છે કે જાનકી એ ભગવાન રામના પત્ની નથી, સાક્ષાત ભક્તિ છે. અને વિભીષણ, તારી લંકામાં ભક્તિ આવી તો તને ખબર નથી? અને પછી વિભીષણ જવાબ આપે છે, अब मोभा हनुमंता बिनु हरि कृपा मिले नहीं संता. अब मोभा रोष हनुमंता बिनु हरि कृपा मिले नहीं संता. હવે મને ખબર પડી કે આ ભક્તિ છે એમ. તમારા જેવા સંત મને બતાવે તો ને. વિભીષણે જવાબ આપ્યો. તો સત્સંગથી વિવેક જાગૃત થાય, હારા નરસાનું ભાન થાય, એનું નામ વિવેક. આ વસ્તુ હારી છે, આ વસ્તુ મોળી છે, આ આમ ન કરાય, આ આમ ન, જે આવું આપણને ખબર પડી જાય સમજી લેવાનું કે આપણામાં વિવેક જાગૃત થયો. હારા નરસાનું ભાન થાય, આ કર્મ કરાય કે આ ન કરાય, એની જેને ખબર પડવા માંડે. અને વિવેક વાળો પુરુષ હંમેશા નમ્ર હોય છે, એકદમ એની અંદર નિર્મળતા હોય છે, કોમળતા હોય છે. અને ગંગા સતી પાનબાઈ કહે છે કે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય.
આમાં વચન અને વિવેક બે ભેગું કીધું. આમાં બીનું સત્સંગ વિવેક ન હોય એવું કીધું. વિવેક વાળા વચન બોલવા એવું ગંગા સતી પાનબાઈ કદાચ એવું કહેતા હોય. આ તો આપણે એનો અર્થ કરીએ છીએ. અને વિવેક વાળા પુરુષની વાણી હંમેશા વિવેક ભરી જ હોય. એટલે કહે છે વચન અને વિવેક બેને ભેગા લીધા. અહીંયા સત્સંગ વગર વિવેક નો આવે. મૂળ તો એકનું એક થયું ને. સત્સંગ થાય, સત્સંગથી વિવેક જાગૃત થાય, અને વિવેક જાગૃત થાય તો એની વાણી પણ વિવેકવાળી બને, અને વાણી વિવેકવાળી બને એટલે વચનનો પાકોય બને. એકનું એક છે. સંતોની વાણી છે ને ભાઈ, બહુ ગૂઢ રહસ્ય વાળી. એને વિસ્ફોટ કરીને ફોડીને ખોલીને જોવો ને તો ખબર પડે. અણુબોમ્બ જેવી હોય. એક સાખી છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુદેવ કી તમે ગોવિંદ દિયો બતાય. હવે એક સંતે આનો ઉલટો અર્થ કર્યો છે. गुरु गोविंद दोनों खड़े में किसी को लागू पाए, बलहारी गोविंद की के गुरु दियो बताए. आ चौपाई नो अर्थ थयो. अबमो भा भरोसा हनुमंता અને બીનુ હરી કૃપા મિલે નહીં સંતા. હે ગોવિંદ, તારી કૃપા હોય તો ગુરુ મળે. અને સાખીમાં એમ બતાવે કે ગુરુની કૃપાથી ગોવિંદ મળે છે. બે એક જ. ગુરુ ગોવિંદ બે એક જાણો. સતાર બાપુ બતાવે છે, દાસ સતાર. ગુરુની કૃપા થાય તો ગોવિંદ મળે, અને ગોવિંદની કૃપા થાય તો ગુરુ મળે. છે તો બે એકનું એક જ. છતાંય ગુરુનું સ્થાન ઉપર આપ્યું છે. એટલે સત્સંગથી વિવેક જાગે. સત્સંગનો અર્થ શું થાય? જેણે સત્યનો સંગ કર્યો છે એના સંગમાં બેસી, એનું નામ સત્સંગ. એ ભાઈ જે એ વસ્તુને જાણે છે અને એની નજીક આપણે બેસી અને આપણને કંઈક જાણવા મળે. અથવા તો બીજો એક રસ્તો કે કોઈ પણ મહાપુરુષ કે સંત પુરુષની પાસે ગયા અને એને જોઈ અને એની વાતો સાંભળી અને આપણા ભીતરની માલ પર થોડોક શાંતિનો અનુભવ થાય તો સમજી લેવાનું કે આ સત્સંગ. આપણું માયલો ઠેકડા મારતો બંધ થઈ જાય. જેને સંગીનો સંગ કર્યો છે એનો સંગ તું કર, એને કહે છે સત્સંગ. આ તો છે જ. એનો અર્થ એ નથી કે આ ખોટું છે, નહીં. આ એક પ્રકારનો સત્સંગ છે. પણ આનો આધ્યાત્મિક માર્ગ ઉપર અર્થ એ થાય. આવી 9 પ્રકારની ભક્તિ, એનો વિસ્ફોટ કરીને આપણે બોલવા જઈએ ને તો બીજા 9 દી થાય. એક ઉપર આપણે એક ભક્તિ ઉપર બોલવા જઈએ ને તો 9 દીમાં પૂરું ન થાય. ગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, કપટ છોડીને ગાવું. 5મા પ્રકારની ભક્તિ ભરોસો. હવે આમાંય તે છે ને, હવે હું કામ આમ કહેવા બેહું ને તો આમાંથી પાછા ઘણું નીકળે. હવે આપણને ભરોસો રહેતો નથી એનું કારણ શું? હે ભાઈ, વિશ્વાસ નથી રહેતો એનું કારણ શું? શા કારણથી ભરોસો ડગે? એના કારણો છે. એમાં પહેલું કારણ હું તમને બતાવું.
પહેલું કારણ કે વિશ્વાસ ડગી જાય છે એનું પહેલું કારણ છે ભૂમિ દોષ. તમે ગમે એટલું ભજન કરો અને ગમે એવું તમે કર્મ કરો પણ એમાં કાંઈ પ્રકાશ ન પડે અને પછી એ ભૂમિ ઉપર બેઠા બેઠા તમે કાંઈક કરતા હો અને એમાં કાંઈ પ્રકાશ ન મળે તો એ તમારું જે ભજન કર્યું છે એનો દોષ નથી, એ ભૂમિનો દોષ. એટલે જ આપણે કોઈ પણ કાર્ય કરીએ એટલે પહેલાં ભૂમિનું પૂજન કરીએ છીએ. ભૂમિ દોષ એ પહેલું. એટલે આપણો વિશ્વાસ ડગી જાય. નથી ઘણા એમ કહેતા કે આ મકાનમાં કાંઈક છે, આ ભૂમિમાં કાંઈક છે, આ ઘરમાં કાંઈક છે, આ એક રૂમમાં અમે રહીએ તો એમાં શાંતિ રહેશે, આ રૂમમાં જાય તો અમારો દેકારો થાય, આ ઘરે અમારા ઘરવાળા આવે એટલે પાછા બહાર તો હો છે પણ ઘરે આવ્યા પછી માથાકૂટ કરે છે. આ બધા ભૂમિ દોષ છે ભાઈ. એટલે તમે એ ભૂમિ દોષના હિસાબે તમે ગમે એટલું ભજન કરતા હોય તો એનું પરિણામ તમને મળે નહીં. એટલે તમને વિશ્વાસ કોની ઉપર ઘટ્યો? પરમાત્મા ઉપર ને ગુરુ ઉપર. ગુરુએ આપેલું છે એના ઉપરથી ભરોસો તૂટી જાય કે ભાઈ એટલું અમે કર્યું છતાંય અમારે કાંઈ વળ્યું નહીં. પણ એ દોષ ભૂમિનો છે, એ ગુરુએ આપેલા મંત્રનો દોષ નથી. પહેલું કારણ. બીજું સંગ દોષ. એવા વ્યક્તિનો સંગ થઈ જાય ને તોય મારો ને તમારો ભરોસો તૂટી જાય. દાખલા તરીકે તમે કથા કીર્તનમાં સત્સંગમાં ભજનમાં જાતા હો ને પછી કોક તમને એવો વ્યક્તિ મળી જાય પછી તમને એમ કે હવે ન્યા એમાં હું જાઉં, આવા તો બાવા નીકળ્યા જ કરે ને આવી તો કથાઓ હાલ્યા જ કરે ને ન્યા બેહું એ કરતાં હાલને આપણે અહીં 3 પત્તી રમી કે હાલને આપણે કાંઈક બીજે જઈએ. તમારે આવવું હોય અને તમારા ભરોસાને તોડ્યો કોને? સામેવાળી વ્યક્તિએ. એનો સંગ થયો. એટલે ન્યા બેઠા પછી તમારું મન તો આમાં જ હોય કે ભાઈ આ કરતા તો ન્યા ગયો તો સારું. પણ ઓલો સંગ એવો છે, સંબંધ એવો છે એટલે એ સંબંધ તૂટે નહીં. એટલે તમારો ભરોસો તોડો છો પણ સંબંધ તોડતા નથી. તમારે બેસવું હોય, તમને રસ લાગતો હોય. આમાં અમુક એવા છે ને મારી એટલામાં જ્યાં કથા હોય ને ત્યાં આવે છે, જ્યાં વગર આમંત્રણ એને એમ થઈ જાય બાપુની કથા ચાલો છે બેસ. જો એમાં કોઈ એને એવો મળી જાય તો રોકી રાખે, આજ નથી જવું કાલ જાય છે, કાલ નહીં પ્રમદે. અને ત્યાં હું જાઉં એ બાપુ તો આવ્યા જ કરે. અને અહીં સુરતમાં તો બધા એમ જ કે આવા બાવા તો આવ્યા જ કરે, ઠેર ઠેર શેરીએ શેરીએ માંડવા નાખ્યા જ કરે. એટલે તમારો ભરોસો ડગી જાય. તમને એ જ વ્યક્તિ એમ કે તું એટલા સમયથી કથામાં જાતો ને એટલા સમયે મંદિરે જતા હતા, તમે બીજું કરીને તમે એટલા 12 બીજ ને પૂનમ તમે ભરી, તમને શું મળ્યું? એમ સામેવાળી વ્યક્તિ તમને આવું પૂછે એટલે તમારો ઓટોમેટિક ભરોસો તૂટી જાય કે ભાઈ તારી વાત હાચી, હું અહીં ગયો પણ મને કાંઈ મળ્યું નહીં. એટલે તમારો ભરોસો તૂટ્યો કોના ઉપરથી? પરમાત્મા ઉપરથી ને ગુરુએ આપેલી વસ્તુ ઉપરથી. એટલે તમને સદગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે અભાવો જાગૃત થયો સંગના હિસાબે. આ સંગ દોષ એના હિસાબે ભરોસો તૂટે. ત્રીજું સહજ દોષ. એ સહજ દોષ માલપાનો છે, સંગ દોષ બહારનો છે. વ્યવહારની દ્રષ્ટિએ દાખલા તરીકે મેં આ ભાઈને પત્રિકા આપી કે ભાઈ મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કે ભાગવત કથા છે, તારે આવવું પડશે. અંદરથી ના પાડે, આ તો કંકોત્રી આવી એટલે જ આવવું પડે, બાકી આપણે કાંઈ એમાં રસ છે નહીં. આ સહજ દોષ, એક વ્યવહાર થઈ ગયો. અને જઈએ તો 20 મિનિટે આપણે મોઢું દેખાડીને નીકળી જાય. ભરોસો નથી રહેતો. સહજ દોષ, જાવ કે ન જાવ, આમ કરું કે ન કરું, સંકલ્પ અને વિકલ્પ.
ઘડીક સંકલ્પ થાય, ઘડીક પાછો મટી જાય. અને ત્યાં જાય તો કદાચ પછી કોઈ મળે કે ન મળે તો વળી પાછું માલ પાસે એમ કે ના ના, આપણે કંકોત્રી આવી છે, આપણે આમંત્રણ આવ્યું છે, આપણે મોઢું દેખાડીને વી આવીએ. આપણે ક્યાં ત્યાં 12 વાગ્યા સુધી પાટમાં બેહવું, ભજન તો આ ક્યાં કરશે બાપુ? આપણે શું જઈને આપણે બાપુની નજર સામે જઈએ બાપુને એમ થાય કે આવી ગયા. આ સહજ દોષ. અને ચોથું, કારણો તો ઘણા છે પણ 4 કારણ હું આપું છું. ભરોસો તૂટી જાય એનું ચોથું કારણ છે સમય દોષ. મેં ન કહ્યું પેલા સંજોગ એવા ઊભા થઈ જાય. એક બાજુ ધર્મ હોય, એક બાજુ તમારો સ્નેહ હોય, એક બાજુ તમારો પ્રેમ હોય, એક બાજુ ધર્મ હોય. અને એવું ધર્મ સંકટ આવે તો તમે પ્રેમ રાખો કે ધર્મ રાખો, શું કરો? એ ભાઈ, તમારા સ્નેહનું બલિદાન આપો કે ધર્મનું બલિદાન આપો? હા, શું કરો? ભગવાન કરે ને તમારે એવા કોઈ ધર્મ સંકટ ન આવે, પણ ઇનકેસ એવા ધર્મ સંકટ આવી ગયા હોય તો તમે ધર્મને પકડો કે સ્નેહને પકડો? હા, કોક તો કયો. હા, ધર્મને. આ બધાએ શું પકડ્યું છે? ધર્મ પકડ્યો. એના સ્નેહ નથી. એના સ્નેહ હોતો તો રામને માં કૌશલ્યા વનમાં ન જવા દે. કારણ કે રામને ઉપર એ કેટલો બધો સ્નેહ હતો, આખી અયોધ્યા રોતી હતી. જો ધર્મને ન પકડે ને સ્નેહને પકડે તો સંગાવતી પોતાના છોકરાના ખાણિયામાં ખાંડત નહીં, કારણ કે દીકરા ઉપર પ્રેમ તો હતો ને. ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી. ધર્મ સંકટ આવે ત્યારે વ્યક્તિને પોતાના સ્નેહનું બલિદાન આપવું જ પડે, અને જે સ્નેહનું પોતાના પ્રેમનું જે બલિદાન આપે એને જ ધર્મ પુરુષ કહે છે. અને આ બધાએ શું કીધું? તારો ધર્મ સંભાળ, તારો ધર્મ સંભાળ. આપણે કાંઈક એવું નથી હોય તો નથી કહેતા એ ભાઈ ધર્મથી હાલજે હો, ધર્મથી. ધર્મ ચૂક્યો ખલાસ. પોતાનો સ્વાર્થ રાખવા હાટું થઈને ધર્મ ચૂકી જાય. આજ ધર્મના નામે પોતાનો સ્વાર્થ ચાલે છે. ધર્મના નામે, શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ફેલાય છે. તમને રામદેવજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા હોય અને એ તમને આમાં બેહારીને પછી તમારી શ્રદ્ધાનું હું અંધશ્રદ્ધામાં રૂપાંતર કરું અને તમારીનું શોષણ કરું તો એ પાછો પાપનો ભાગીદાર બને છે. આજ જગતમાં અંધશ્રદ્ધા વધારે છે. આ ધર્મની હારે અધર્મ પણ છે, આ શ્રદ્ધાની હારે અંધશ્રદ્ધા પણ છે. અંધશ્રદ્ધાથી આપણો ધર્મ પ્રત્યે આપણો ભાવ ઘટી જાય છે. બાકી ધર્મ તો હાસો જ છે. શ્રદ્ધાનું શોષણ ન થવું જોઈએ. એની શ્રદ્ધા પરિપક્વ થવી જોઈએ ને. એની શ્રદ્ધા આપણે પાકે એવું કરવું પડે. એની શ્રદ્ધા કાશી રહે એવું ન કરાય, અને જો કાશી રહે એવું કરે તો એ અંધશ્રદ્ધા છે. આ લોકોએ શ્રદ્ધાને પોષણ આપ્યું છે, અંધશ્રદ્ધાને નહીં. ચમત્કાર અને પરસો એમાં બહુ ફેર છે. ચમત્કાર તો તમે કરી શકો, તમે અગ્નિ ઉપર હાલી શકો. કુંવાર પાઠાનો રસ છે, એ કુંવાર પાઠાનો રસ લઈ અને તમે પગના તળિયે ચોપડી દો અને પછી તમે અગ્નિમાં હાલો તો 5 મિનિટ તમારા પગ બળે નહીં. તમે હાથમાંથી કંકુ કાઢી શકો, તમે નાળિયેરમાંથી સુંદડી કાઢી શકો. અને કોઈને શીખવું હોય તો કહેજો, 12 મહિના મારી હારે રહેવું પડે તો શીખવાડું. 12 મહિના સુધી ઘરે આવવા ન દો. એટલે ચમત્કાર થાય. પરસો છે ને એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી પાણા ડોલે. તમારામાં શ્રદ્ધા હોય તો પથ્થરમાંથી જવાબ મળે, અને મળ્યા છે. પાણા ડોલ્યા.
સાળંગપુર હનુમાનમાં જઈને જોજો, ભગવાન હજી ત્રાહો છે. હનુમાનજી મહારાજ ગોપાલાન સ્વામી આરતી ઉતારતા હતા, અને જેમ આરતી ઉતારે એમ હનુમાન આમ થતો. એક પથ્થરની મૂર્તિ હાલે, પથ્થરની મૂર્તિ બોલે. જો તમારામાં શ્રદ્ધા હોય તો, અને જો તમે એને અંધશ્રદ્ધામાં રૂપાંતર કરો તો એ ચમત્કાર થઈ ગયો, તો જગત તમારી પાછળ પડે. પછી તમે એનું શ્રદ્ધાથી શોષણ કર્યા કરો. તારે આમ કરવાનું છે ને, તારે આમ કરવાનું છે ને, તારે આમ કરવાનું છે ને, તારે આટલા દી આવવાનું છે ને, પાછો એટલા દી આમ આવવાનું. એને ધક્કા ખવડાવી અને એની શ્રદ્ધાનું તમે અંધશ્રદ્ધામાં રૂપાંતર કર્યું. અને છેલ્લે એ કાર્ય થવાનું તો નથી જ, એટલે ન થાય એટલે એને ગુરુ ઉપર અને ભગવાન ઉપર બેય ઉપરથી શ્રદ્ધા ઉડી ગઈ. તમારા શોષણ કરવાનું હતું ત્યાં સુધી કરી લીધું. વકીલ છે ને, વકીલ એ મુદત નોખી પાડ્યા કરે, મુદત નાખ્યા કરે, પછી કોર્ટમાં હાજર કરે, વળી પાછી મુદત નાખે, વળી પાછી મુદત નાખે. પછી છેલ્લે આપણે એમ કહીને કે ભાઈ હવે સાહેબ કાંઈક કરો, હવે કાંઈ રહ્યું નથી, તારે એ શું કે ખબર, તો હવે સમાધાન કરી નાખો. પણ તારે પહેલાં કેવું હતું ને, ખર્ચી તો નાખ્યા પહેલાં. એમ અંધશ્રદ્ધા વાળો એ પુરુષને ખેંચીને મુદતું નાખ્યા કરે, અને મુદતું નાખ્યા કરે ને પછી ઓલાની પાસે કાંઈ ન હોય ત્યારે ઓલો અધર્મ ફેલાવનારો પુરુષ એમ કે તો હવે આપણે સમાધાન, તો છૂટાછેડા કરી નાખો, તો તુંય છૂટો અને મારી દેવય છોટીને હુંય છૂટો. રામદેવજી મહારાજે આ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે અવતાર લીધો છે ભાઈ. એટલે ભરોસો નથી રહેતો એનું કારણ છે, પહેલું કારણ તો સંગદોષ, ભૂમિ દોષ. બીજું કારણ સંગદોષ, ત્રીજો સહજ દોષ, અને ચોથું સમય દોષ. હવે આ દોષને કાઢવાના હું ટૂંકમાં તમને એના રસ્તા બતાવી દઉં કે ભૂમિ દોષ કાઢવો હોય તો શું કરવું પડે. તો ભૂમિ દોષ કાઢવો હોય તો એ ભૂમિ ઉપર તમારે જપ કરવો પડે. ગુરુએ આપેલા મંત્રનો જપ કરો, હરિના નામનો જપ કરો, રામ નામનો જપ, કોઈ પણ મંત્રનો તમે ભૂમિ ઉપર બેહીને જપ કરો એટલે એ ભૂમિ એની મેળા એ શુદ્ધ થાય છે, એ ભૂમિ દોષ નીકળી જાય. સંગ દોષ કાઢવા માટે શું કરવું પડે? તમે એને કઈ એકતા ન હો, તમારા ઘરે બરોબરી આવીને બેહતો હોય, તમને ગમતું ન હોય, અને છતાંય સંબંધના હિસાબે તમે ના પાડી એકતા ન હો, તો એનાથી સારો વ્યક્તિ હોય ને એની હારે બેહવાનું શરૂ કરો એટલે ઓલો આપોઆપ નીકળી જાય. તમારે નાઈ નહીં પાડવી પડે, કારણ કે એ દુર્ગુણ છે. તમે સદગુણના સંગમાં બેહો એટલે દુર્ગુણ એની વેળાએ ભાગવા માંડે. એથી સારો વ્યક્તિ હોય એની હારે બેસી જાઓ. એથી આલ્યો હવે, અને હાથીના બિલકુલ બે પગની વચ્ચે ટીટોડીના ઈંડા, હાથી ઊભો છે, અને ભગવાન કૃષ્ણ અને અર્જુન રથ લઈને નીકળ્યા. અને ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુનને ખબર નથી આની લીલા શું છે, કોઈ જાણતું નથી, કે તારા ધનુષના ભાથામાંથી બાણ કાઢ, અને સામે હાથી છે ને એ હાથીની ડોકમાં ઘંટ છે, અને એને તું મારને એ ઘંટ નીચે પડી જવો જોઈએ તો યુદ્ધ તું જીતી શકીશ. કેવું તારું નિશાન છે એ હું જોઉં. એટલે અર્જુને બરાબર આમ નિશાન લઈ અને બાણ છૂટું કર્યું, અને એ હાથીના ડોકની માલપા જે ઘંટ હતો એ કડાની માલપા બાણ વાગ્યું, કડું તૂટ્યું, અને ઓલા 5 ઈંડા હતા ને એની માથે ઘંટ ઠકાઈ ગયો. 18 દી સુધી હાલ્યું ભાઈ યુદ્ધ. ઘમસાણ બોલ્યું મહાભારતમાં, માથા પડે ને ધડ લડે, અને 18 દિવસ પૂરા થાય ને એટલે ભગવાન કૃષ્ણએ ટંકોરો લીધો ને ત્યાં માલપા ટીટોડીના બચલા રમતા હતા. આ બચાવનારો છે. કુંજર નામના પક્ષી દરિયાના કાંઠે ઈંડા મૂકીને આવે, રેતીનો માળો કરે, આમ રેતીનો ઢગલો કરે પિરામિડ જેવું, અને એની માલપા ઈંડા મૂકે, અને પછી દરિયાને ભલામણ કરે કે હે મોટા પેટવાળા બાપ, અમારા ઈંડા તારા ભરોસે મૂકીને સારો સરવા જાય, અમારા ઈંડાનું ધ્યાન રાખજે.
અને પછી અહીંયા બોલે, હાલતા હાલતા રાતે બોલે, દિવસે બોલે, અને જેટલા જેટલા કુંજર નામના પક્ષી બોલે એના ઈંડા ત્યાં સેવાઈ જાય. અને ભાઈ મહત્વની વાત તો એ છે કે 6 મહિના સારો શરીર અહીંથી જાય એટલે બસલા હહોની માને હો ઓળખી જાય. વિચાર તો કરો, આ કોણ અણહાર આપે ભજીયા? હા, તો એ ઉપરથી સાબિત થાય કાંઈક છે તો ખરું ને, નહીતર આ મા બાપની અણહાર બાળકમાં ક્યાંથી આવે? અણહાર ઉપરથી ખબર પડી જાય ફલાણા ભાઈનો દીકરો છે, ફલાણા બેનની દીકરી છે, એનો આખું બીબું એમાં આવી જાય, એનો અણહાર આવી જાય. ઓળખ્યો એને બાપની અણહારે વીરને ઓળખ્યો. આપણું ગામડાનું દેશી લગ્ન ગીત છે. વેલ્યું છૂટી પછી વાડી ના વડ હેઠ, પછી ધોળીડા બાંધ્યા વડને વાંકીએ. ઓળખ્યો મેં મારા બાપની અણહારે મારા વીરને ઓળખ્યો. આવું બતાવે છે, અણહાર આવી જાય. તો બોલીને કુંજર નામના પક્ષી ઈંડું સેવે, અને છેલ્લું સુરતાથી ઈંડા સેવે કાસબી. કાસબાનું ભજન છે, ખબર છે ને તમને? કદાચ કોઈ સાંભળ્યું હોય. એ દરિયાના કાંઠે રેતીમાં ખાડો કરી અને એમાં ઈંડા મૂકે ને પછી રેતીએ કરીને ઈંડાને ઢાંકી દે, કોઈ લઈ ન જાય. અને પછી પાણીમાં વહી જાય ને પાણીમાં વહી ગયા પછી ઈંડા ક્યાં દાટ્યા એ ભૂલાઈ જાય. એટલે પછી ગોતણે ચડે, અને ન જડે તારે સુરતાથી ભગવાનને પોકાર કરે કે હે પરમાત્મા, મને મારા ઈંડા જડતા નથી, કંઈક બસલા દેખાડ ને. ત્યાં તો એની મેળાએ ઈંડા સેવાય ને રેતીમાંથી બહાર નીકળે, બસલા બહાર નીકળે. સ્પર્શથી ઈંડા સેવાય, નજરથી ઈંડા સેવાય, બોલીથી ઈંડા સેવાય, અને સુરતાથી ઈંડા સેવાય. એમ 4 પ્રકારના સંતો બતાવે છે આપણા શાસ્ત્રોમાં. રામદેવ કથાની માલિકા બતાવે કે 4 પ્રકારના સંત હોય. કોઈની નજર આપણા ઉપર પડી જાય તો આપણું બેડો પાર થઈ જાય. અમી ભરેલી નજરો શ્રીનાથજી, અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી, અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુખડા કાપો, મેવાડના શ્રીનાથજી, તારા ભરોસે જીવન નૈયા, આખી રહ્યો મહારાજ રે, તારા ભરોસે જીવન નૈયા, આખી રહ્યો મહારાજ રે, બની ફરે ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી. નથી કોઈ સંત પુરુષને આપણે કહીએ છીએ કે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો, અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખજો. અને જેની આંખોમાં કોક વસી જાય ને ભાઈ, નાથ સંપ્રદાય, દસનામ સંપ્રદાય, રામદેવજી મહારાજની નિજાર પંથની ધારામાં અમુક જગ્યાએ ગુરુ મંત્ર આપે ને તો ગુરુ ટસલી આંગળીયા અંગૂઠો અડાડી આમ રાખીને ગુરુની સામું જોઈને મંત્ર આપે કે નજરમાં નજર પોરે. એમ નજર પણ લગભગ આપણી આંખો બંધ થઈ જાય.
એની સામે જોઈને આપણે મંત્ર આખો બોલી અને જો બોલાઈ જાય તો સમજી લેવાનું કે હવે ઈંડું સેવાવાની તૈયારી છે, પણ ત્યાં તો આમામ થઈ જાય. એને અમારે સંતોમાં ઓમકાર ઉઠાવ્યો કહે છે. નજરુના બાણ માર્યા એ આર પાર દિલમાં, નજરુના બાણ માર્યા આર પાર દિલમાં, વાવારે શિકારી મારા એ કીધો શિકાર દિલમાં, વાવારે શિકારી મારા કીધો શિકાર દિલમાં, ઘાયલ કરી કા છોડે કર કતલ મુજને જાલિમ, 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 બરસી અરસીન બાણો, બરસી અરસીન બાણો, ખંજર કટાર દિલમાં, બરસી અરસીને બાણો, ખંજર કટાર દિલમાં. એ સોધારી કહેવાય આને, સોધારી. ખંજર આવે, સોધાર આવે, એને મારીને પાછી ખેહે ને તો રઘુ હારવારી બહાર આવે. સતાર બાપુ કહે મારા ગુરુએ મને સોધારી મારી, એની નજર લાગી ગઈ મને. હે અનવર મિયા મને ઘાયલ કરી નાખ્યો, હવે તો રહેવા હે નહીં, કાં તો તું મારીને ઘાયલ કરીને ન મૂક, કાં તો તારા બનાવી લે અને કાં તો અમને ગતિ દે. તારી નજરું લાગી ગઈ અમને. હા નહીં આપણે નાના હોય ત્યારે આપણી માં ચાર ચોકમાંથી ચોકડી પડી હોય ત્યાંથી મુઠ્ઠી ધૂળી લાવે, હનુમાન દાદાની મળી લાવે અને પછી આપણી ઉપરથી એ દેતવાન એ લોટો પછી ઉતારીને પછી બાપાનો જોડો 7 વખત એની માથે મારે. હવે એક આવી નજરું લાગી જતી હોય, જો માં ઉતારતી હોય તો ભાઈ સંત અને સદગુરુની નજરું લાગી જાય ને એની કોઈ દે ઉતરે નહીં, ઘાયલ કરી નાખે. આંખું એની જોઈ, એના નૂરને જોઈ, એના તેજ, એના નૂર, ઓજસ, ઐશ્વર્ય, રતિ, નુરીજન સતવાદી આજ મારા ભાયલા આરાધો. જેની આંખોમાં નૂર હોય, જેની આંખોમાં ઓજસ હોય, જેની આંખોમાં કરુણા ભરી હોય, જેની આંખોમાં પ્રેમ ભર્યો હોય, જેની આંખોમાં ઐશ્વર્ય હોય, જેની આંખોમાં રતિ હોય, જેની આંખોમાં દયા હોય, એની કરુણા ભરી નજર આપણા ઉપર પડી જાય તો આપણો બેડો પાર થાય. અમારી સામું જોતા રહેજો, નથી કહેતા ક્યારેક ક્યારેક અમારી ઉપર નજર રાખતા રહેજો. હે ભગવાન, હે પ્રભુ, હે હરિ. નુરીજન સતવાદી આજ મારા ભાયલા આરાધો. જેની આંખોમાં નૂર છે અને જે સત્યના પંથ ઉપર હાલે છે એનો આરાધ કરો. નજર કરે ત્યાં પોતાના બનાવી લે. આંખોથી કોકના બની જવાય. નજરો જો હારી હોય તો, વિકાર ભરેલી નજરો નહીં. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા કે અહંકાર આપણી આંખોમાં ભર્યો હોય તો આપણે કોઈના ન બની શકીએ ભાઈ, અને કોઈ આપણાય ન બને.
ભરણ આંજે ને પછી ગરમી બહાર નીકળી જાય. તમને બધાને ખબર છે, પહેલાં આપણા ગામડાની માલપા નાના હોય ને તાર આંખીઓમાં ભરણ આંધતા, ભરણ સિમેન્ટ ફોલીને ભરણ આંધતા. અને જેને ભરણ આંજ્યું હોય ને ખબર હોય એ એની માને 3 પેઢીની દાબે. ભરણ હું કામ આંજે? મારા દીકરાની આંખમાંથી ગરમી બહાર નીકળી જાય. અને જેને ભરણ આંજ્યા હોય ને એને જિંદગીમાં કોઈ દી આંખ દુખવા ન આવે, ગમે એટલો ગોળ ખાય તોય. અને ભરણ આનતા હોય ને અંગૂઠા ઉપર લઈને દિયાચમાં તો એ માં જીભે જીભે એમ ફોલતી હોય. અને એ પછી અંગૂઠા ઉપર લઈને પછી આમ 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 લઢિયો દબી અને પછી આંખ પોળી કરીને પછી આંજે આમ અંગૂઠામાં. અને પછી જે બળતરા થાય, આહા, નો આંખ ઉઘાડાય નો બંધ કરાય. ઉઘાડો તો વધારે ખટકા કરે. એટલે વિશેલી રાખવી પડે. આંખ બંધ ના માલપાથી પાણી નીકળી જાય. અને સદગુરુના ચરણની રજ લઈને મેન તમે ભરણ આંજ્યા હોય ને ભાઈ, તો આપણી આંખો હારી થાય. ને કે આપણી આંખોમાં તો વિકારો ભર્યા. એ ભાઈ, આપણી દ્રષ્ટિ હારી થઈ જાય. ભરણ આંજો સદગુરુના ચરણની રજ. એટલે જ આપણે આમ પૈયે લાગીને આમ કરીએ છીએ. હું કામ કરી? એ હાટું કાની રજ અમને. શ્યામા તેરે ચરણ કી રજ ધૂલ મિલ જાય, श्यामा तेरे चरण की रज धूल मिल जाए तो कर्मों को मारो को हम तकदीर बदल जाए. ये मन बड़ा चंचल है मैं कैसे तेरा भजन करूं. ये मन बड़ा चंचल है मैं कैसे तेरा भजन करूं. बार बार उसे समझाया पर ये मन समझ न पाए. श्यामा तेरे चरण की रज धूल मिल जाए. हाथी गंगा माथी नाइन बार निकले ने भाई, पछी धूल उड़ाड़े माथे. तेमे जोजो ऊंट में धूल लઈને माथे नाखे. हाथी ने कोई पूछू के गंगा में नाया पछी धूल हूँ काम उड़ाड़े, तो हाथीए जवाब आप्यो, आमा मारो 12 बीजनो धणी उघाड़ा पगे हाल्यो छे. आमा राम 14 वर्ष उघाड़ा पगे हाल्यो. आमा कृष्ण ए गायो चारी. आमा कदाच मारा ठाकोरजीना चरणनी रज होय अने मारा माथे पड़ी जाए ने तो मारो उद्धार थाय. एटला माटे हूँ आ धूळ माथे नाखूं. धूळ एक रज मळी जाए. दृष्टि जेनी दिव्य थई जाए, आंखों पवित्र थई जाए. अने एवा संत पुरुषनी नजरू आपने लागी जाए भाई, तो आपड़ा ईंडा सेवाई जाए. पहलो प्रकार. बीजू, कोई आपड़ा माथे हाथ मूके ने आपड़ू ईंडू सेवाई जाए स्पर्श थी. एवा बार बार वर है गुरु मारा आविया. एवा बार बार वर है गुरु मारा आविया रे. लेवा काई लाखानी संभाळ हाथ रे. ए जी हाथ रे मुक्यो त्या काया थई हेमनी रे. काया बनी कंचन वर्णी दे लाओ रे. ए जी लाओ रे कुशी ने तारा खोलिए रे. कुशी मारा गुरुजी ने हाथ. गुरुजी एज गुरुजी मळे तो ताळा मारा उघडे. एज गुरुजी मळे तो ताळा मारा उघडे. एज गुरुजी मळे तो ताळा मारा उघडे रे. हाथ जेना ऊपर पड़ी जाए, पंजा जेने लागी जाए अने जेने जेने संत सदगुरुना पंजा लाग्या ने एने दुनिया में मोटाई मळी. पैसा थी मोटाई नहीं मळती भाई. जेनी माथे हाथ पड़ी गया ने
એને જ મોટાઈ મળે છે. અને એટલા જ માટે સાધુ સંતો આવે ત્યારે આપણે આપણા છોકરાઓને પાસે લઈને નથી કહેતા કે આની માથે હાથ મૂકો બાપુ, આની માથે હાથ મૂકો, પણ કાંઈ તાય હાથ મૂકે નહીં, કારણ કે આ તો વજનદાર પંજા છે, આ જેવા તેવાથી જીરવાય નહીં, ફાટી જાય, સીભડા ફાટે એમ ફાટે. અને જેની માથે હાથ મૂક્યા એના બેડા પાર થઈ ગયા. સદગુરુ સંત મહાપુરુષ એની સાયા મળી જાય, એનો આધાર મળી જાય આપણને. બાપા સીતારામે જેને જેને પંજા માર્યા ને એની ભૂખ કાઢી નાખી. હરિરામ બાપા ગોદડિયાએ જેને થપાટું મારીને એની ભૂખ નીકળી ગઈ. હરિગીરી બાપુ થયા એને જેને જેને થપાટું મારીને એની ભૂખ નીકળી ગઈ. હરિરામ બાપુ ગોદડિયો તો કુવાન કાંઠે એમનો ઊભો રહેતો ને બાયુને એમ કહેતો કે મારી માથે હેલ નાખ્યા જ કરો, નાખ્યા. જો હેલ નાખવાનું બંધ કરે બાયને ઉપાડીને કુવામાં નાખી દેતો, એવો હતો એ. પણ પાછી નાખ્યા પછી એને બાવડું પકડીને બહાર કાઢવાની એને તેવડી હતી. જેને જેને લાગી ગયા પંજા. અમારે એક મહાત્મા છે, એના ગુરુએ લાકડીનો ઘા કર્યો ને લાકડી મારીને લાકડી લઈને નીકળી ગયો. આજનો દિન કાલની ઘડી મોટો સંત થઈ ગયો. એ લાકડીનું મંદિર બનાવ્યું એને. કે બસ આ ધોકો જ કામ કરી ગયો. માલપા કાંઈ મૂર્તિ નહીં, માલપા ધોકો પૂજે છે. ગુરુએ ઘા કર્યો અને ઘા કર્યો નળામાં આવ્યો અને ગુરુને પગે લાગીને ધોકો લઈને ગયો. આજનો દિન કાલની ઘડી. મને મારા ગુરુએ આ શીપ્યાનો ઘા કર્યો હતો, એ લઈને હું નીકળી ગયો. આજનો દિન કાલની ઘડી. તેદુનો હારે રાખો. આ શીપ્યો નથી, આ મારો ગુરુ છે. આને હારે જ રાખો. હું તોય હારે, જ્યાં જાવ તોય હારે, ગાડીમાં જાવ તોય હારે. બસ આને હારો હારે, આને રે. અને આ મારી પાસે ન હોય ને તો મને પાવર ન આવે. આ અર્થિંગ છે. અહીં રાખીને એને અડી જાવ એટલે થોડોક પછી બેટરી ચાર્જિંગ થઈ જાય. અને તમને બધાને ખબર છે મારા હાથમાં હોય જ. ગમે ના કથા કરવા ગયો, આ વસ્તુ ન હોય તો મને ગમે નહીં. એટલે કથા તોય કરી શકું પણ આમ મજા ન આવે. કાંઈક ખૂટે છે, કાંઈક ખૂટે છે એમ થાય. મને પૂછ્યું હતું બાપુ આ શીપ્યો, એટલે હું જવાબ, બાપુ આ તમે શીપ્યો હું કામ હારે રાખો? મેં કીધું આ મારો ગુરુ છે અને કોક એવો મળી જાય પાછો એને હું મારે જ્યારે જવાની તૈયારી થાય ત્યારે કોકને ઠપકારીશ એટલે એ પાછો હાથમાં લે. હજી તો મારે રહેવાનું છે, હમણાં કાંઈ જવું નથી, એટલે હમણાં કાંઈ કોઈ ઘા કરવો નથી. આપણે હું કામ મરવું ભાઈ? હે ટેસ્ટથી ન રહી? ભગવાને એટલું બધું આપ્યું છે તો ખાઈ પીને આનંદ ન કરી?